સ્વામી કહે છે, જે સાધકે તનડાની આશા તજી દીધી છે તેનું તાત્પર્ય શું? તો દેહ ભાવનાનો ત્યાગ કરી દીધો છે. અન્યથા શરીર તો વૈરાગ્યવાનને પણ સાથે જ હોય છે, પણ દેહ ભાવનો ત્યાગ કરી દીધો છે. દેહ ગુજરાન તો વૈરાગ્યવાનને પણ જરૂર કરવું પડે છે. દેહ ગુજરાન કરવાથી એનો વૈરાગ્ય ઝાંખો પડી જતો નથી. દેહ ગુજરાન કરવું અને દેહ ભાવનામાં જીવવું એ બંનેમાં ઘણો તફાવત છે. દેહાભિમાની થઈને જીવવું અને દેહ ગુજરાન કરવું એમાં બે તફાવત છે. દેહાભિમાની ન થવું તો વૈરાગ્યને થયો કહેવાય. દેહાભિમાની ન થવું તો દેહમાંથી ઉદાસીનતા કેમ ગણાય? દેહમાં એને ઉદાસીનતા કેળવી છે, એને કેમ ગણાય? જે હોય ગોલમાં ચોટે અને ગોલમાં ચોટ્યા વિના દેહમાં ઉદાસીનતા કેળવી શકાતી નથી. ગોલમાં ચોટે અને દેહમાં ગમે તે હોય તો ચલાવી લેવાની, ગુજરાન કરવાની ભાવના હોવી છે. હું કરું છું એ બધા કરતાં બહુ સારું છે તો તે દેહમાં જ ચોટ્યો કહેવાય. પછી ભલે નહીં આમ કે ત્યાગ વૈરાગી હોય તો એ દેહમાં જ ચોટ્યો કહેવાય. એટલે દેહ ભાવનાથી પર થવું ત્યારે વૈરાગ આવે. એમાં રખ થાય ને એમાં વળગી હોતે રહેવું, એની હાટું બાંધવું હોતે. પ્રહલાદ ઝઘડ્યો તો એ શેના માટે ઝઘડ્યો હતો? પોતાના દેહ માટેનો જ ઝઘડ્યો. એ એના બાપ સામે ઝઘડ્યો હતો એ શેના માટે ઝઘડ્યો હતો? એ તો ભગવાન માટે ઝઘડ્યો હતો અને ભગવાનની ભક્તિ માટે ઝઘડ્યો હતો. એટલે કોઈ ઝઘડો કરતો હોય તો એ દેહાભિમાની જ હોય એટલે બહુ કઠણ છે વૈરાગ આવવું. પહેલાં તો વૈરાગનું સ્વરૂપ એને સમજાય કે આને વૈરાગ કહેવાય ને આને ન કહેવાય, એની અક્કલ આવે, સેન્સ આવે, ત્યાર પછી ઓલો આવે ને. મહારાજે એવું કીધું કે દેહાભિમાન જેટલું ઘટે એટલું રાખ્યું જોઈએ. નિષ્કુળાન સ્વામી હતા અને ગુણાતીતાન સ્વામી હતા, તે બે મહાનતાય કરતા હતા. તો ગુણાતીતાન સ્વામીને કોઈની ઝઘડો થતો હોય છે કે નથી થતો? હે, અમરેલી હાટું ઝઘડો હતો. અમરેલી હાટું ઝઘડો હતો. ઓલા ગઢડાવાળા કે અમરેલી અમારામાં, જુનાગઢવાળા કે અમરેલી અમારા, તેની હાટું ઝઘડો હતો. પણ બથોબેત નહોતા આવતા. સંઘર્ષ તો હોય અને એ સિદ્ધાંતનો સંઘર્ષ હોય, એ ભગવાનના કોરનો સંઘર્ષ હોય, પોતાના દેહનો, પોતાના સ્વાર્થનો ન હોય. ગુણાતીતાન સ્વામીનું જીવન જોવો, 40 વર્ષ એક આસને બેઠા છે મહંત તરીકે અને છેલ્લા 2 મહિના નીકળી ગયા. છેલ્લા 2 મહિના મહંતમાંથી ડિસમિસ કરી નાખ્યા. લ્યો, તો પછી ઉદાસીન ન થઈ જાય કે અરે હવે જીવા જેવું ક્યાં કળિયુગ આવી ગયો છે. પાંડવોને કહી દઉં તમે ભૈયા જાઓ હનુમાન, હું આમ જાઉં છું, હવે જીવવા જેવું નથી. એને ભાઈ રાખ્યા. અટાણે આપણે 2 મહિના ત્યાં ચોટ્યા હોય મહાનતાઈમાં અને પછી 15 દી ઉખેડીએ તો 2 વર્ષથી ચોટ્યા હોય. હાલો મહંત રાખ્યા હોય, વિશ્વમંગલ સ્વામીના અહીંથી મહંત રાખ્યા છે આપણે. આપણે તો બધા ઓલા કહેવાના છે ને, એ સાચા મહંત છે ને. એને ઉખેડ્યા હોય તો
લઈને ઝેડ ચાલવાના મહાન તમે થાવ કરવા છે ને આપણે, એટલે પછી 3 પાસ ન કરે એટલે કહી દે. હે આ વખતે ત્યાં નથી? ઓહ, તો ભાઈ બઢતી મળી કહેવાય. અને એને ઉખેડે તો આ કહેવાય ઉખેડે તો ઉખડી જાય કદાચ નહીં, પણ એના કરતાં મોડું આપે તો કે હવે હું હવે ઈચ્છા નથી, હવે ભજન કરશું. હવે એમ થાય ઘણું કરી લીધું, ભજન કરશું. એટલે આ બધી વૈરાગની વાત છે. આપણી હારે, આપણા વ્યક્તિત્વની હારે આપણે કેટલા ઉદાસી છીએ. આપણને જરાક આમ વાહ હોય તો મોગરો કેટલો મરડાઈ જાય છે, તો એ ખબર પડે વૈરાગ. એ તો ટાઈમે ખબર પડે. પ્રતિકૂળતા આવે, એકાદ ધક્કો લાગે ત્યારે ખબર પડે. આમાં એવું કીધું કે જો સેજ પલંગે પોડતા મંદિર ઝરૂખા માય છે, તેને નહીં રે તૃણ સાથરો રહેતા તરુતળતા છાય. પછી એ તરુતળે રહેતા હોય અને એને કોઈક કે આ મૃગચરમાં પાથરો તો પાથરી ન પાથરે, આપણે જ ન પાથરી. મારે નિયમ છે કાંઈ પાથરવું નહીં. હવે પોતામાં ચોટ્યો છે, ત્યાગમાં નથી ચોટ્યો, એ પોતામાં ચોટ્યો છે. હે ભગવાનમાં નથી. ગુણાતીતાને સામે કીધું કાં ભગવાનને સાધુમાં વળગવું, આમાં ન વળગવું. એવું થાય. ભગવાન અને સાધુમાં વળગવાનું અને બીજામાં કામ ચલાવી લેવાનું. પોતાના ધર્મમાં રહીને એ પોતાના ધર્મમાં બાદ કરવું તો કામ ન ચલાવવું, કામ ચલાવી લેવું, આમાં વળગવું, એની સેવા કરવી, એને રાજી કરવા અને બીજામાં બધામાં કામ ચલાવી લેવું, તો એને વૈરાગ થયો કહેવાય. આઠે પોર ઉદાસ કોને કહેવો? આ જીવનો સ્વભાવ તો એવો જ્યાં જાય ત્યાં ચોટે, જ્યાં જાય ત્યાં ચોટે. બે હે તો ત્યાં ચોટી જાય, પછી એને ચારે બાજુ ઉપાડવો પડે, કાંઈથી માંડવું પડે. જ્યાં જાય ત્યાં ચોટે. ભગવાનમાં ન ચોટે. ભગવાનમાં ચોટે તો ઓલે પણ ચોટે નહીં. જો ખરેખર રિયલ ભગવાનમાં ચોટી ગયો હોય તો એ બીજે ન ચોટે, પણ ભગવાનમાં તો ચોટે જ નહીં કોઈ દિવસ. આપણે આ સંતો બધા ઊભા હોય ને કે ધૂન કરતા હોય કે પ્રાર્થના કરતા હોય તો મને દાંત આવે. એ ભગવાન પાસે ઊભા હોય ને તો હરખા ન ઊભા રહે, અને ભગવાન પાસે ઊભા હોય ને તો પ્રાર્થના કરતા હાલતી હોય ને તો એ પ્રાર્થના ન બોલે, ધૂન થતી હોય ને તો એ ધૂન ન બોલે. ગઈઢા માણા હોય ને એમ ધૂન બોલે. આપણને એમ થાય કે એને ભગવાનમાં હેત છે જ ક્યાં, એવું લાગે. આમ આમથું તો એને ભગવાનમાં હેત ક્યાંથી હાલતા ચાલતા તો દેખાય, પણ એ ભજન કરવા બેઠા હોય ત્યારે આમ એને એમ ઉત્સાહ ન હોય ને ઝલક ન હોય કે હાલ આપણે ટાણું છે ભગવાન ભજન કરી લઈએ, એવું જરાય ન હોય. મરતા મરતા બોલતા, મરતા મરતા પ્રાર્થના કરે, મરતા મરતા ઓલું કરે. એ પૂજા આપણે, હું તો પૂજા જોવા નથી જતો, નકર દુઃખ થાય આપણને બહુ. એની પૂજા જોઈ તો આપણે દુઃખ થાય. એને ભગવાનની ક્રિયા કરતા હોય ને ભગવાન સામે બેઠા હોય તો એને ભગવાનમાં હેત ન થાય, કાંઈ ન થાય. અને જો આગળ આ બાણું વટવા દો તમે, જુઓ ખુશ મિજાજમાં આવી જાય બધા, ખુશખુશાલ થઈ જાય. એમાંય એકબીજા જો મોઢા ચાટવા જેવા આવ્યા હોય તો તમે જુઓ ઝપટ. આ વૈરાગ. આઠે પોર ઉદાસ છે, આઠે પોર ઉદાસ. આ વૈરાગ બીજું કે વાત. સ્વામી કહે છે જે સાધકે ભગવાને આ રીત ભાત બનાવી છે ને,
એ યોગીઓને ન મળે એવી બનાવી. સાંજે જો ધ્યાન રાખીને નિયમ ચેષ્ટા કરે તો ધ્યાન કરતાં વધારે સારી થઈ જાય. ઓલું ધ્યાન કરીને બેસે તો એનો તો ફોટો લેવા કોઈક આવે કે સ્વામી ધ્યાન કરે છે, પણ બોલો કોઈ એમ નહીં કે આ સ્વામી હરખું નિયમ બોલે છે, સંભારીને ભગવાનને નિયમ બોલે. સંભારીને જો નિયમ બોલે તો, ધ્યાન થઈ સંભારીને કીર્તન સાંભળે તો, ભગવાનની સંભારીને ધૂન કરે તો, સંભારીને પ્રાર્થના કરે તો, ન કરે. અને એને તો વૈરાગ કીધું, આઠે પર ઉદાસી. અને જો એને ત્યાંથી છૂટા કરે તો, એને ત્યાંથી છૂટા કરે તો તમે જુઓ ભગવાને તો ગોઠવી દીધું છે કે આટલું કરશો તોય તમે યોગી થઈ જાઓ. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હા જે પ્રાર્થના કરતા હોય ને સ્વામી, કે સ્વામી કોઈ દી હલે નહીં, પ્રાર્થના થઈ ગઈ હોય તો હલે નહીં, એને તો યોગી કહેવાય. આસન સિદ્ધ કરી દીધું એને. સ્વામીને બેહવાની પદ્ધતિ એવી હતી કે હલે નહીં કોઈ દી. તે હલે નહીં એટલું જ નહીં, પાછું કંઈ ધ્યાન હોતે ભગવાનમાં રાખે, ભગવાનમાં ધ્યાન રાખે. તો 1 સેકન્ડ તમે એમ થતા હોય તો એ ભગવાનમાં ક્યાંથી એકાગ્ર થઈ શકે? અને ભગવાનમાં એકાગ્ર ન થઈ શકે તો એ બીજેથી ક્યાંથી ઉદાસી થઈ શકે? ભગવાનમાં ચોંટવું અને બીજે ઉદાસી થવું એને વૈરાગ કીધું. આમાં તો નિષ્કુળાનંદ સ્વામી ખાલી બીજે ઉદાસી થવાનું જ કીધું. ઉદાસી થવામાં પછી બે આમ ત્યાગ વૈરાગ રાખે તો ત્યાગમાં માણસ ચોંટી જાય, ભગવાનમાં ન ચોંટે. તિતિક્ષા રાખે તો તિતિક્ષામાં ચોંટી જાય, તપ કરવા માંડે તો તપમાં ચોંટી જાય, ભગવાનમાં ન ચોંટે. એટલે નિષ્કુળાનંદ સ્વામીની દ્રષ્ટિએ એ તપીરાજ કહેવાય, એ તિતિક્ષુ કહેવાય, પણ વૈરાગવાન ન કહેવાય, વૈરાગવાન ન કહેવાય.